खुदाई मिलने आएगा वो खुदाई मिलने आएगा। तेरा पंथ ही तो बढ़ाएगा तेरा पंथ ही तो बढ़ाएगा। गुरु चरण सुरता गुरु चरण में शीश झुकाएगा गुरु चरण में शीश झुकाएगा। तेरा बेड़ा पार हो जाएगा तेरा बेड़ा पार हो जाएगा। सो हम गाए जा सोहम सोहम गाएगा। बोलिए सतगुरु महाराज गजानन महाराज पंचदश अध्याय पुरुषोत्तम योग श्री भगवान वाच ऊर्ध्वमूलम् अधशाखम् अस्वस्थं पाउरव्ययम् छन्दांसि यस्य पर्णानि दश वेदवित्। ભગવાન બોલ્યા જેનો આદિ પુરુષ પરમેશ્વર રૂપી ઓરજો મૂળ છે જેની નીચે રહેલી બ્રહ્મા રૂપી મુખ્ય શાખા છે તથા વેદોજીના પાંગડાઓ છે એવા સંસાર રૂપી અસ્વસ્થ વૃક્ષને તત્વજ્ઞાનીઓ અવિનાશી કહે છે જે માણસ એ સંસાર રૂપી વૃક્ષને મૂળ સહિત તત્વથી જાણે છે એ વેદના તાત્પર્યને જાણનાર છે स्वधं प्रसुतास्तस्य शाखा प्रवृद्धा विषयप्रवाल अधस्मूलान्यनुसन्ततानि कर्मानुबन्धेन मनुष्यलोके। આ સંસાર વૃક્ષની ત્રણેય ગુણોરૂપી જળ વડે વૃદ્ધિ પામેલી અને વિષયો રૂપી ઉપરો ધરાવતી દેવ મનુષ્ય તિર્યક આદિ યોનિઓ રૂપી શાખાઓ નીચે અને ઉપર આમ તેમ ફેલાયેલી છે તેમજ એ શાખાઓના મનુષ્ય લોકમાં કર્માનુસાર બાંધનારા અહંતા મમતા તથા વાસના રૂપી મૂળિયા નીચે અને ઉપર બધા લોકમાં ફેલાયેલા છે તતોપલભ્યતે ન તો ન ચાતિ ન ચામ પ્રતિષ્ઠા અસ્વત્થમેનં સુવિરોંડમૂલ મતં સત્વેન જડેન ચિત્વા। ગુજરાતી છે આવે છે હવે તો વાંચો કાંઈ મોટેથી વાંચો જરાક બધા સાંભળે સત્સંગ રૂપના સ્વરૂપ જેવું કહ્યું છે એવું આની વિચારકાર મળી આવતા નથી કેમ કે આને નથી તો આદિ કે નથી અચળ તેમજ નથી આની વિવિધ પ્રકારની સ્થિતિ આ માટે આ અહિંસા મમતા વાસન સ્વરૂપી અસ્ય દ્રષ્ટ થયેલા મૂળ ધરાવતા સત્સંગ રૂપી અવશ્ય વૃક્ષને જે વિચાર સત્ર વડે કામી નાખીને પરિમાર્ગિતવ્ય સંગતાનાં નિવતન્તિ ભૂય તમેવ તદ્યં પુરુષા પ્રપદ્યે યથા પ્રવૃત્તિ
કથા પુરાણી. એ પછી એ પરમપદ સ્વરૂપ પરમેશ્વરને સારી પેઠે શોધવા જોઈએ કે જેને પામે ચૂકેલા માણસો ફરી પાછા વળીને સંસારમાં નથી આવતા અને જે પરમેશ્વરથી આ પુરાતન સંસાર લોકની પ્રવૃત્તિ અર્થાત પરંપરા વિસ્તાર પામી છે એ જ આદિ પુરુષ નારાયણને હું શરણે છું. આ પ્રમાણે દ્રઢ નિશ્ચય કરીને પરમેશ્વરનું મનન અને નિંદી ધ્યાસન કરવું. માન મોહાજીત સંગ દોષા અધ્યાત્મનિત્યા વિનિવૃત્ત કામ દ્વંદ્વે મુક્તા સુખ દુઃખ સંગને ગચ્છન્ત્ય મુંડા પદમાવ્યયમ. જેમના માન અને મોહ નષ્ટ થઈ ચૂક્યા છે, જેમના આ શક્તિરૂપ દોષને જીતી લીધો છે, તેમની પરમાત્માના સ્વરૂપમાં નિત્ય સ્થિતિ છે અને જેમની કામનાઓ પૂર્ણરૂપ નાશ પામી ચૂકી છે, એવા સુખ દુઃખ રૂપી દ્વંદ્વોથી છૂટાયેલા જ્ઞાનીઓ જનો એ અવિનાશી પરમ પદને પામે છે. તદભાસયતે સૂર્યો પાવકમ નિર્વર્તન્તે તદામ પરમ મમ. ટેબલ લઈને પછી આ ટેબલ રાખી દે. આ ટેબલ લઈ લે. અને પછી ઘડિયાળની ચાવી લઈ લે. આવડશે ને? હા. જે પરમપદને પામીને મનુષ્ય પાછા ફરીને આ સંસારમાં આવતા નથી, એ સ્વયં પ્રકાશિત પરમપદને જારી રાખે. જારી રાખી બેટા. હા, હાથ રાખો ને ખાલી. બે હાથે ચાલો, બે હાથે. બસ. હા, હાથ બે ચડાવી દે પછી હું બોલું. રાહુલ નહીં બોલું. પદને પામીને મનુષ્યો પાછા ફરીને સંસારમાં આવતા નથી, એ સ્વયં પ્રકાશિત પરમ પદને ન તો સૂર્ય ઉજાડી શકે છે, ન ચંદ્રમા કે ન અગ્નિ. એ જ મારું પરમ ધામ છે. મમે વાંસો જીવલોકે જીવભૂત સનાતન મનસસ્થાનેન્દ્રિયાણિ પ્રકૃતિ સાનિકર. આ દેહમાં રહેલો સનાતન જીવાત્મા મારો જ અંશ છે અને એ જ આ પ્રકૃતિમાં રહેલી મન સહિતની પાંચે ઇન્દ્રિયોને ખેંચે છે. શરીરમ આપનોતિ ઈશ્વર ગૃહીત્વેતાની આયુર્ગંધાની વાસયાત. આઠમું. વાયુ ગંધના સ્થાનેથી ગંધ જે રીતે ગ્રહણ કરીએ બીજા સ્થાને લઈ જાય, એ જ રીતે દેહ આદિનો સામી જીવાત પણ શરીરમાં છોડે છે. એ શરીરમાંથી પ્રાણ દ્વારા મન સામેલ દ્રષ્ટિએ લઈ એને કીધું, એ મયુર મનીષે કીધું કે પાછા મોકલાવી દેજો. હા હા. એ દ્રષ્ટિએ લઈ પછી જે શરીરને પામે છે ઓલા એમાં કટારિયા ને કટાઈ જાય. લઈ લેશે. કટાઈ લઈ લેશે. હા, બે જા બેટા, બે જા. શ્રોત્રમ ચક્ષુ સ્પર્શનમ ચ રસનમ ઘ્રાણમેવ ચ આ જીવાત્મા શ્રોત્ર ચક્ષુ ત્વચા રસના ધ્રાણ અને મનને આશ્રય એટલે કે એમની સહાય લઈને જ વિષયોને સેવે છે.
કામંતયં સત્યમ વાપી ભુજાનાવગુણાન્વિતમ વિમુંડાનાનુપશ્યન્તિ પશ્યન્તિ જ્ઞાનચક્ષુષ. શરીર છોડીને જતો, શરીરમાં સ્થિત રહેલો, વિષયોનો ભોગવતો કે ત્રવેણીય ગુણોથી જોડાયેલા હોવા છતાંય જીવાત્માના યથાર્થ સ્વરૂપને અજ્ઞાની જનો નથી જણાતા. કેવળ જ્ઞાનચક્ષુ ધરાવનાર વિવેકશીલ જ્ઞાનીજનો તત્વથી જાણે છે. યતંતો યોગિનશ્ચૈન પશ્યન્ત્યાત્માનોસ્થિતમ યતંતો યત્કૃતાત્માનો નૈनं પશ્યન્ત ચેતસઃ. ના તો બોલવાનું